સ્વામિનારાયણ હરે. ત્યાર પછી કૃષ્ણ દેવની કહું કથા અતિ રસાળ. ચંચળ થયા ચાલવા ઉત્તર દિશામાં દયાળ. નામી મસ્તક મુક્તનાથને પછી નામ્યું મુક્તને શીશ. પ્રભાતે ઉઠી પધાર્યા એહ આશ્રમથી જગદીશ. હવે પછીની કથા સાંભળો. અતિ રસાળ કથા સ્વામી કહો. કથા કેવી રસવાળી કથા છે, લુખ્ખી કથા નથી, રસાળ કથા છે. પ્રભુ ત્યાંથી ચંચળ થયા એટલે ચાલવા તૈયાર થયા. હો પ્રથમ તો મુક્તનાથ ભગવાનને વંદન કર્યા, નમસ્કાર કર્યા, મંદિરની અંદર જઈને દર્શન કરી આવ્યા. પછી બધા તપસ્વીઓ તપ કરતા હતા ને મુક્તો બધા મુક્ત ભાવના રાખીને બધાને પ્રભુ વંદન કરેલા છે. સાધુ સંતો તપસ્વીઓ બધાને નમસ્કાર કરી અને પ્રભુ એ આશ્રમથી વિદાય લીધેલી છે 13ને દિવસે. પછી પ્રભુ ચાલ્યા છે. મોટા મોટા પહાડોને ઉલ્લંઘન કરતા, નદીઓ, તળાવ આ બધાને પાર કરતા કરતા મહા અરણ્ય જ્યાં મનુષ્ય નહીં એવા ઘોર જંગલમાં ચાલતા ચાલતા હિમાલય ભણી ચાલે છે. પ્રભુ હિમાલયની તળેટીમાં મોટા મોટા વન જોયેલા છે. ઝાડ પહાડ જોઈ પૃથ્વી, જોયા વિવિધ વૃક્ષ સઘન. મોટા મોટા ઝાડ, મોટા મોટા પહાડ, સઘન વૃક્ષો, ઘાટી છાયાઓ આ બધું જોયું. ઝાડ પાડ ઊંચા છે અપાર રે, જાણ્યું અડ્યા આકાશમો ઝાર રે. સામ સામી શાખા સંકલાણી રે, એક બીજામાં ઘણી ઘૂંચાણી રે. વળી વિધ્ય વિધ્ય વેલી જે હરે, એક બીજામાં ઉરજી તે હરે. વન વેલી ઘૂંચાણી છે ઘાટી રે, જેને જોઈ છાતી જાય ફાટી રે. આવું ઘોર જંગલમાં પ્રભુ વિચરે છે. વળી એવું જંગલ આવી ગયું રાત દિવસની ખબર ન પડે. એ દિવસ આત્મ્યા ઉગ્યાની પણ એવા ઝાડવાઓમાં ફળ ફૂલ બહુ ખીલ્યા છે. કંદમૂળનો કોઈ પાર નથી. મોટા મોટા સરોવરો, તળાવો અને નદીઓ અને અતિ અમળ જળ તે મોજાર, ચોખ્ખા પાણી ભર્યા હોય, કાચ જેવા શુદ્ધ પાણી. વળી ગહેરી ગુફા ત્યાં ઘણી રે, જાણું બહુ રહ્યા મંદિર બણી રે. વળી પશુ ને પક્ષી ત્યાં ઘણા રે, ફરે ટોળા બોડા તે હતણા રે. મોટી મોટી ગુફાઓ જાણે મંદિરો હોય, સાધુ સંતોને તપસ્યા કરવા કામ આવે. બિલકુલ શાંત વાતાવરણ, કોઈ માણસ જ નહીં ત્યાં. મોજ કરો, હરિભજન કરવાનું. પશુ પક્ષીના ટોળે ટોળા, સિંહ, શાર્દુલ, કપી, કુરંગ, ગેંડા, રોજડા, મહિષા એટલે જંગલી પાડા, વાઘ, વરા, બહુ બિહામણા, સુરા ગાયો, તમરી ગાયો કહેવાય, ચમરી ગાયો બધી, સસલા, નોળિયા, મોટા મોટા નાગ, વાઘ, વરુ. આ જનાવરો પરસ્પર બોલતા હોય ત્યારે ભયંકર અવાજ જંગલમાં થતો હોય છે. મનુષ્ય જાતિએ ત્યાં ન જવાય રે, જો જાય તો પાછું ન અવાય રે. એવા વનમાં એકાએક ફરે રે, અતિ ધીરજ કોઈથી ના ડરે રે. ભૂત પ્રેત દનુજને દૈત્ય રે, એવા મળે વનમાહી નિત્ય રે. યક્ષ રાક્ષસ રાક્ષસી જે હરે, ભૈરવ ભૈરવી વૈતાળી તે હરે.
એવા ઘોર જંગલમાં રાત દિવસ પ્રભુ વિચરે છે હો, એકલા એકાએક. રાત પડે તો નિર્ભયપણે પ્રભુ સૂઈ જાય હો. દિવસ પડે એટલે પાણી મળે ત્યાં નાહી ધોઈને પ્રભુ રવાના થાય. રાત પડે ને પાણી હાજર હોય કે ના હોય, મોટા મોટા જંગલ છે આ. આવા સુંદર વન જોતા જોતા બુટોલ નગરને પ્રભુ પામ્યા છે. બુટોલ નગર, તેનો રાજા મહાદત્ત નામ રે, સર્વે પર્વતી રાજાનો શ્યામ રે. બુટોલ નગર આપણે જઈ ફુલ્લાશ્રમમાં તો રસ્તામાં આવે છે. હવે તો કંઈક મહેલે નથી. હવે મારે ત્યાં કને 2 મહિના કે 4 મહિના રોકાઈ ગયા હો. રાજાનો ને રાણીનો ભાવ જબરો, બહુ જબરો ભાવ હો. મહાદત્ત નામે કરીને રાજા, પર્વતી રાજાનો એ રાજા, તેણે દીઠા ત્યાગી ઘન શ્યામ રે, અતિ હેતે રાખ્યા નિજ ધામ રે. પોતાના ઘરે રાખ્યા, લો મહેલમાં બહુ સેવા કરે. રાજા રાણી 2 દીકરીઓ હતી, રાજકુંવરીઓ, અદ્ભુત સેવા કરે પ્રભુને, જમાડવામાં ને સુવાડવામાં ને. કોઈક મોટા દેવ છે એમ માનીને સેવા કરી બહુ હો. મયા રાણી નૃપ ભગીની લખ્યું સ્વામી હો. રાજાની બેન હશે મયા રાણી. મહારાજને દેખીને બહુ રાજી થયા. આ તો કોઈક મોટા યોગી છે, મનુષ્યની આવી રીત હોય નહીં. જોઈ હરિના મોટા આચરણ રે, સેવે કલ્યાણ સારું તે ચરણ રે. પછી નાથે દયા કરી તેને રે, આપ્યું નિજ જ્ઞાન એહ બેને રે. સેવા બહુ કર્યો, મુક્તિની ઈચ્છાએ, મોક્ષ મળે જીવાત્માને એવી ઈચ્છાએ અદ્ભુત સેવા કરી. અને મહારાજે લીડા પણ ત્યાં વનવિચરણમાં એક બંસીપુરની વાત આવે છે. બંસીપુરના રાજા હતા, એને ત્યાં પ્રભુ એવી લીડા કરીને આ બુટોલ નગરના રાજા મહાદત્ત ત્યાં પણ મહારાજ ઘણું રોકાઈ ગયા. અને 2 રાજકન્યાઓ હતી, એની સાથે રમતા ને જમતા ને ક્યારેક વઢી પડતા. અને મયા રાણી પાસે આવે તો વળી મનાવે. અને મયા રાણી કે આ નીલકંઠ વર્ણી છે ને, ગમે તેમ કરે, તમારે એનું ઉપજન લેવું નહીં કાંઈ હો. એ બરોબર છે કે આવી સેવા કરે, શાસ્ત્રોમાં લખાયેલું છે. ભક્તજનો અદ્ભુત લીળા છે ત્યાંની. એમ કરતા કરતા માયા રાણીને એમ થાય છે કે આ વર્ણીને જો લગ્ન કરાવી દીધા હોય, હેત પ્રીતમાંથી જબરી હતી હો. હા, 2 રાજકન્યાઓ અને નીલકંઠ વર્ણી. તેથી તો ભાઈ 5-5, 7-7 માળના બંગલા હતા, શેઠ ઉપર જઈને સૂઈ જતા. ક્યારેક નીલકંઠ વર્ણી બંને રાજકુંવરીઓ ઉપર પગ રાખીને એને હાથ રાખીને સૂતા. ને આવી લીડા આપણા સંતો વર્ણવેલી છે શાસ્ત્રોમાં. મયા રાણીને વિચાર થયો કે આને કંઈક સમજાવ્યા હોય તો થાય, લગ્ન કરાવી દઈ અને રાજપાટ એને સોંપી દઈ હો. નારાયણદાસે સરસ મજાનું ભજન લખ્યું છે. હે મળી બુટોલપુરની માહી કહે મયા રાણી, કહે મયા રાણી, સુણો નીલકંઠ વર્ણીન્દ્ર સુખદ મમ વાણી. હે કેમ ત્યાગ્યું તમે ઘર બાર, ઉમર છે છોટી, ઉમર છે છોટી, નથી જાણી મારા નાથ વાત છે મોટી. બહુ મોટી વાત છે કે છોટી ઉંમરમાં ઘર છોડીને નીકળી ગયા છો. હે શોભે સુંદર માથે કેસ કોમળ છો, અંગે કોમળ છો અંગે, કેમ વિચરો મહાવન માહી નથી કોઈ સંગે. મળી બુટોલપુરની માહી કહે મયા રાણી. કોઈ બંધુ વર્ગે કે ભોજાઈએ મેણા માર્યા છે કે શું કે આમ વૈરાગ કેમ થઈ ગયો નાની વયમાં? હે કુટુંબ બધું તજી દીધું,
કંઈક વિચાર્યું હોય આગળ જુવાની આવશે, જુવાની બહુ ભયંકર છે, કંઈક વિચારો. લીધો બાળપણમાં ભેખ જુવાની છે ભારી, જુવાની છે ભારી. તમે પરણો સુંદર શ્યામ કે નૌતમ નારી. પરણી લો, પરણી કે લ્યો, હા લગ્ન કરી લ્યો. કારણ કે સ્ત્રી માટે તો મોટા મોટા મુનિઓ ખુવાર થયેલા છે. હા કેવા તપસ્યો, કેની વાતો લખી જાના. ગયો સૌભરી કેરો ત્યાગ એકલ શૃંગી લૂંટ્યા, એકલ શૃંગી લૂંટ્યા. પડ્યો નહુસ સ્વર્ગથી સોમ ગુરુ એથી ખૂટ્યા. એકલ શૃંગી જવાબ ખબર નથી સ્ત્રી અને પુરુષ કોને કહેવાય, એને સ્ત્રીએ હરાવી નાખ્યા. હો સૌ ભરી 60,000 પાણીના ધરામાં પાણી તપસ્યા કરે, એને સ્ત્રીએ હરાવ્યા, લગ્ન કર્યા. લ્યો નહુસ રાજા આખું સ્વર્ગનું મળ્યું, પણ સચ્ચી ઇન્દ્રાણી માટે આગ્રહ કર્યો પરણવાનો અને કાળો નાગ થવું પડ્યું. મોટા મોટા ઇતિહાસો છે ભાઈ. અરે સોમ એટલે ચંદ્રમાં ગુરુની પત્નીને ઉપાડી ગયો. કેવી વાતો હે, શાસ્ત્રોમાં લખાયેલી વાતો. સ્ત્રી કોઈને છોડ્યા છે. મયા રાણી કે બ્રહ્મચારી કાંઈક સમજી જાઓ. શિવ બ્રહ્માને સુર રાય નારદ મુખ કાઢું, નારદ મુખ કાઢું. 10 મસ્તક કેરું કુડ શ્રી રામે સંહાર્યું. ભલે ભલેરા પડ્યા છે ભાઈ સ્ત્રી આગળ. તો જુવાની હજી હવે આવવાની છે. આવો છોટા ઢો, લગ્ન કરી લ્યો, તમને રાખી દઉં અહીંયા કને. હે ગ્રહો કુંવરી મારી, દોય રાજા કરી સ્થાપું, રાજા કરી સ્થાપું. ઘણા ગામ દંતીને આપે દલ હું આપું. રાજા બનાવી દઉં તમને. હે જેટલા ગામ જેટલી જમીન છે ને બધી તમને આપી દઉં. લગ્ન કરી લ્યો, લગ્ન. જુવાની આવશે ને તઈ જોબન થશે ને તઈ પસ્તાશો કે હો. અને કોઈક વેરાગણ કોઈક બાવીને લઈને ભાગી જાશો. બને છે ભાઈ ઇતિહાસો આજની તારીખ સુધી. હો જેને તેને ઉપાડીને ભાગી જાય ભાઈ. સાધુ બાવા પણ મળી કોઈ વેરાગણ નાર લઈ ભાગી જાશો. આવા મર્મ ભરેલા કોના મયા રાણીના વચનો સાંભળી અને શ્રીહરિ બોલ્યા કે મયા રાણી એવું તમે ના કહો. અમે તો સુખજી જેવા કંઈક નિષ્કામી બનાવશું. અમે તો નિષ્કામી રહેશું, પણ અમને મળશે ને એવા કંઈક નિષ્કામી બનાવશું મોટા મોટાને. નવ આવે જો બન જોર પાસ પસીનો અંગે, પસીનો અંગે. કરું વ્રત દ્રઢ તપ હું નેમ અતિશ ઉમંગે. જોબનનું જોર નહીં આવે. હો એવું વ્રત તપ જપ કરશું કે શરીરમાં પસીનો નહીં આવે. પસીનો તમે એમ કહો છો ભાઈ ભોજાઈએ મેણા માર્યા આવશે, એવું નતું કાંઈ. હે ભાભીને બહુ હેત હતું, કહી દીધું શ્રી હરિએ. છે બંધુ વર્ગમાં સ્નેહ ભોજાઈ પણ તેવી, ભોજાઈ પણ તેવી. થયો નાની વયમાં વૈરાગ્ય માયા તજ્યા જેવી. માયા છોડવા જેવી કે એમાં પડવા જેવું નથી. અમને નાની વયમાં વૈરાગ્ય થઈ ગયો. બાકી 2 ભાઈ હતા, ભોજાઈ હતા, બહુ સેવા સરભરા થતી હતી. એમાં મેણા ના મારો ભાઈ ભોજાડી કોઈ મેણા માર્યા હશે એવું નતું અમારે ઘરમાં કે. પછી તો જિંદગીમાં ભગવાન શ્રી હરિએ કર્યા અસંખ્ય જીવન નાથે બહુ નિષ્કામી. કહે નારાયણ મુનિ દાસ ભજો બહુ નામી. મયા રાણીને કે
અમને તો ક્યાંય સંસારમાં પ્રીતિ નહીં થાય, પણ અમારે શરણે આવશે ને એવા કંઈકને મહાન નિષ્કામી બનાવી દઈશ. અને બનાવ્યા. હે હજારોની સંખ્યામાં મહારાજના સાધુ બધા મહાદ્રઢ નિષ્કામી વર્તમાન પાડે અને હરિનું ભજન કરે. મહારાજ કે આ દુનિયામાં સ્ત્રી અને દ્રવ્ય છે જ નહીં એવું માનીને ફરજો. બોલો. અને સંતો એવું ફરતા આજ દિવસ સુધી બ્રહ્મચર્ય સંતો પાડે છે. નિષ્કુળાનંદ સ્વામી કહે એને ભાવ તો સારો હતો, પણ મહારાજ ક્યાં સુધી રોકાય? 2-4 મહિના રોકાઈ ગયા હો. એની સેવા બહુ સ્વીકારી. પછી સ્વામી ટૂંકમાં એવું લખ્યું, આપ્યું નિજ જ્ઞાન એહ બેને રે. રાજા રાણીને પોતાનું જ્ઞાન આપી અને મહારાજ ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા હો. રાતોરાત નીકળી ગયા, નહીતર જવા દે એવું નહોતું. મહારાજ ચાલ્યા ગયા. એ બંનેનું જન્મ મરણનું જે ઝાડ શ્રીહરિ કાપી નાખ્યું. કારણ કે ભગવાનમાં પ્રેમ થઈ જાય એટલે મુક્તિ મળી જાય. અને અંતરમાં અખંડ સુખ આપ્યું. પછી પ્રભુ ત્યાંથી ચાલતા થયેલા છે. એ રાજા ને માયા રાણી ને શ્રીજી મહારાજમાં એવો એને પ્રેમ થઈ ગયો ને ભક્તો જીવી ના ગયા. હો સતત મહારાજને સંભાળે, સતત વર્ણીને યાદ કરે. એમ કહેવાય છે 15 દિવસમાં દેહ છોડી અને ભગવાનના ધામમાં હાલે ગયા. હો વર્ણી સિવાય જીવી ના શકાણું. આટલો પ્રેમ થઈ ગયો મહારાજમાં. ભક્તો આપણે બધાને કરવાનું એ છે, ભગવાનમાં જેમ બને તેમ ભગવાનમાં પ્રીતિ કરવાની છે ને સંસારમાંથી પ્રીતિ તોડવાની છે. એ થશે ને તો અહીંયા જીવ છે ને માયા થકી છૂટો પડી જશે ને પ્રભુને પામી જશે. ભગવાન શ્રીહરિ ચાલ્યા છે. તપ કરવા ઈશક છે અતિ રે, બીજી વાત તે નથી ગમતી રે. શહેર પૂર નગર ઘોષ ગામ રે, નથી ગમતું રહેવાને એ ઠામ રે. તપ કરવાની ઈચ્છા છે ને તો કોઈક શહેરમાં રહેવું પડે કે આવા બંગલામાં રહેવું પડે ને એ ગમતું નથી. હો ક્યાંક ભૂંગા મળીયા રાત્રે રહેવાનું તોય મજા ના આવે. હો ઘોર જંગલ હોય ને કાંઈ સુવિધા ના હોય ને એમાં બહુ મજા આવે. આપણે કરતાં અલગ. આપણે તો સારી હોટલ મળીએ તો રાજી થઈ જાય કે ઉતારાની હોટલ સારી મળી ગઈ, ભલે મોંઘી હતી પણ થઈ જતી. એટલે યાત્રામાં જાય તોય. અને મહારાજનું આપણે કરતાં ઉલટું બિલકુલ. હો કાંઈ સગવડ ન મળે, ખાવાય ન મળે, ભયંકર રાત્રિ રહેવું પડે ને તો મનમાં રાજી બહુ થાય. કહો આજે મજા આવી ગયો. આવું લખ્યું, મેળી મોલ હવેલી આવાસ રે, તેમાં રહેતા રહે છે ઉદાસ રે. માટે વેગે ચાલ્યા ત્યાંથી વને રે, તઈએ રાજી થયા બહુ મને રે. મુક્તનાથથી આવ્યા એ અરણ્ય રે, તેને વીતી ગયા કાળ 3 રે. ચાલ્યા ગહન વનને માઈ રે, ખાવા ફળ ફૂલ નિત્ય ત્યાંય રે. ફળ ફૂલની લહેર હતી એવા વનમાં પ્રભુ આવી ગયા. મુક્તનાથથી પ્રભુ નીકળ્યા છે. પુટ્ટોલ નગરની લીડા કરી અને પ્રભુ આગળ ચાલ્યા છે. સમય આપણો થયેલો છે ભક્તજનો. એટલે હવે મહારાજ પછી ક્યાં જાય છે ખબર? ગોપાળ યોગીને મળે છે અને ત્યાં 1 વર્ષ પ્રભુ રોકાઈ જાય છે. અને ગોપાળ યોગીને પરસ્પર હેતપ્રીત થયેલી છે. આવી લીડા મહારાજ અષ્ટાંગ યોગ વગેરે શીખ્યા છે. એ આપણે બપોર પછીના સમયમાં 5 વાગે કથાની શરૂઆત કરીશું. અત્યારે અધૂરા પ્રકરણમાં જ ભગવાનના નામઘોષની સાથે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી નીલકંઠવર્ણી મહારાજની જય.